હેલો દર્શકો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તમે જોઈ રહ્યા છો અત્યારે હું આવી ગયો છું પાવાગઢ માચી। હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઉપર। અત્યારે વાગ્યા છે 6 અને તમને ખબર છે કે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે દર્શન કરવા માટે પાવાગઢ આવેલો હું રાજકોટથી। અને અત્યારે 6 વાગ્યામાં અમે ઉપર પહોંચી ગયા છીએ। હવે હું કાલે રાતે રાજકોટથી લગભગ 10 સાડા 10 વાગે નીકળેલો, તો કેમ કે સવારે શું અત્યારે ફૂલ ગરમી ચાલુ છે અને જો થોડું મોડું થાય તો તડકો થઈ જાય તો ચડવામાં તકલીફ થાય, તો એના માટે અમે 6 વાગ્યામાં ઉપર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે, કેમ કે ચૈત્રી નવરાત્રી ચાલે છે અને શક્તિપીઠ હોય તો તમને ખ્યાલ જ છે કે લોકો ખૂબ જ દર્શન કરવા માટે આવે છે। 6 વાગ્યામાં આટલી લાઈન તો વિચારો તમે કે 9:30 10 વાગે થાય તો કેટલી પબ્લિક થતી હશે। અને વચ્ચે એવું બી થાય છે કે 2-2 કલાક ઉડન ખટોલા બંધ બી રહે છે, કેમ કે પબ્લિક વધારે થઈ ગઈ હોય તો ટ્રાફિકને દૂર કરવા માટે। તમે જોઈ રહ્યા છો લગભગ અત્યારે 6 વાગ્યા છે ને, મને અડધી કલાક જેવું લાગશે એવું લાગે છે કે વારો આવતા। તમે જોઈ શકો કેટલું મસ્ત અત્યારે વાતાવરણ છે 6 વાગ્યામાં, અને એ પર્વત ઉપર હોય ને ઠંડી ઠંડી હવા આવતી હોય। કેમ કે પહેલાં તો શું કે અંદર લાઈનમાં તો બહુ ગરમી થતી હતી, જો ખુલ્લું વાતાવરણ આવ્યું ને તો ખૂબ જ આ અત્યારનો નજારો ઉપરનો, અને ઠંડી હવા આવે છે, એકદમ આનંદની અનુભૂતિ થાય છે। તમે જુઓ લોકો કેટલા બધા લાઈનમાં લોકો, તમે જુઓ ને અત્યારે તમે ભજન ચાલુ છે, કીર્તન ચાલુ છે લોકોમાં, કેમ કે નવરાત્રિની ટાઈમ છે। તમે હજી બી કલાક 1.5 કલાક પછી એટલે 8:30-9 વાગે ચાલો ને તો અહીંયા તમને ગરબા બી જોવા મળે, લોકો માતાજીની સ્તુતિ કરતા હોય છે। મિત્રો, પાવાગઢ ઉપર ચડવા માટે જો તમે ચાલીને ઉપર જવું હોય ને તો તમે ઉપર 5 વાગે આવો ને તો તમે 8:30-9 વાગ્યા સુધીમાં તમે ઉપર ચડી જાઓ। અને જો રોપવેમાં ચાલુ હોય ને તો રોપવે 6 વાગે ચાલુ થાય, 5:30-6 વાગે, તો પહેલા બેચમાં જ આપણે ઉપર વહી જાય ને તો ઉપર બહુ સારું રહે છે વાતાવરણ। તમે જુઓ કેટલો મસ્ત નજારો છે। તો જોઈએ હવે ક્યારે આપણો વારો આવે છે રોપવેમાં બેસવાનું, કેમ કે લગભગ કલાક જેવું થઈ ગયું લાઈનમાં ઊભા રહેતા, 7:15 વાગી ગયા છે। જો હવે આપણે લાગે છે કે હવે આપણો વારો આવશે, તો એ હજી 5-10 મિનિટ તો લાગી જશે। જો ઉપરથી જેટલા બી રોપવે આવે છે ને એ બધા જ ખાલી આવે છે, કેમ કે અત્યારમાં તો કોણ ઉપરથી નીચે આવતું હશે। જો આવી રીતે એક આખું કમ્પાર્ટમેન્ટ છે ને એમાં આપણે 6 જણા ને આ લોકો બેસાડે છે। જો આવ્યું ઉપરથી આખું ખાલી છે, કેમ કે અત્યારમાં તો શું જવા વાળાનો ટ્રાફિક હોય, આવવા વાળા તો ઉપરથી કોઈ હોય નહીં અત્યારમાં। સેફટી બી એકદમ ફર્સ્ટ લેવલની છે, અને તમે જુઓ ને એવું જ લાગે કે કેટલું ડેવલપિંગ થયેલું। હું તો શું વર્ષોથી પાવાગઢ આવું છું, તો પહેલેથી જોયા છે રોપવે કે કઈ કન્ડિશનમાં હતી। અત્યારે જેમ જેમ સમય જાય છે એમ ટેકનોલોજી વધે છે, એવી રીતે રોપવેમાં બી અપડેટ આવે છે। જો બધું ઓટોમેટિકલી ચાલે છે, તો આ બી એક લાવો લેવા જેવો, માણવા જેવો છે રોપવેમાં જવું। જો ચાલીને જવાનું ઈચ્છા હોય ને તો જવાય રોપવેમાં, ને રિટર્નમાં તમે ચાલીને ઉતરો તો એટલો થાક નથી લાગતો, કેમ કે આના પગથિયા છે ને સીધી ચડાઈ વાળા છે એટલે થોડુંક તકલીફ વાળું છે। જો આપણો વારો આવી ગયો, આપણે નજારો જોઈ રોપવેમાંથી કેવું કેવું લાગે છે। ઉપરથી તમને ચાલવાની સીડી બી દેખાય છે, અને શું કે સીડીમાં તમે ચાલીને ઉપર જાશો ને તો 2-3 અલગ અલગ જગ્યા છે જેના બી તમે દર્શન કરી શકો। જે મુગલ કાળની જેટલા બી આપણે જૂના કિલ્લાઓ છે ને એ બી રસ્તામાં જોવા મળે જો તમે ચાલીને ઉપર જાવ તો। શિયાળામાં આવ્યા હોય ને તો જરૂર ચાલીને ઉપર જવાય, જેથી તમે બધું આનંદ લઈ શકો। જો તમે નીચે ચાલીને ઉપર જવાનો રસ્તો છે, પછી આગળ તમે જોશો ને હમણાં દેખાશે ત્યાં કિલ્લા જેવું છે, મસ્જિદ બી છે નીચે। તો કોઈને પુરાતન વિદ્યામાં ઈચ્છા હોય ને જે જૂનું બાંધકામ જોવાની, તો એ બી જોવા જેવું તમને પાવાગઢ મળશે। જો તમને સામે દેખાઈ જાય, અને દૂર દૂર સુધી વાદળા છે, અત્યારમાં ધુમ્મસ છે, તો વાતાવરણ કઈ અલગ જ છે। કેમ કે જે રિસર્ચર હોય છે એ લોકો ઘણા બધા અલગ અલગ યુનિવર્સિટીમાંથી અહીંયા રિસર્ચ કરવા આવે છે, કેમ કે પાવાગઢ જે તે સમયે આપણી માચી હતી ને નીચે એ રાજધાની હતી એક સમયે। તમે જો હજી પ્રોપરલી દુકાનો બી નથી ખુલી, કેમ કે આપણે બહુ વહેલા છીએ, ધીરે ધીરે લોકો આવે છે। આજે તમને ઉપરથી નીચે દેખાય છે ને એ લોકો લેટ નાઇટ ચડવાનું ચાલુ કરી દીધું હતું। તમે જોઈ શકો છો
જો આપણે ઓલો સરોવર છે ને, નીચે પાવાગઢ સરોવર છે, એ આખો પોર્શન છે. આટલી ઓછી ભીડ બહુ ઓછા ટાઈમમાં આપણે જોઈ શકીએ. ને એમાં આ નવરાત્રિમાં આટલી ઓછી ભીડ એટલે બહુ સારું કહેવાય કે જેથી આરામથી દર્શન થાય. જોઈએ આપણે ઉપર કેટલા આરામથી દર્શન થાય છે. આ પોર્શન છે કે જ્યાંથી તમે પ્રસાદી કે ચૂંદડી કે માતાજીને કાંઈ બી ચડાવવું હોય તો અહીંથી લેજો. પહેલેથી લેશો તો શું તમારે ત્યાંથી લઈને અહીંયા સુધી આવવું પડશે. અહીંયા બધું જ મળી રહે છે તમને. અને શ્રીફળ ઉપર ધરવાનું છે અને વધારવાનું નીચે છે વ્યવસ્થા છે, કેમ કે બહુ સારી વ્યવસ્થા કરી છે. પહેલાં શું થતું કે ઉપર બહુ શ્રીફળ નાળિયેરનું પાણી નીકળે તો ત્યાંથી ગંદકીને એવું બધું બહુ થતું. આ જો આપણો અહીંથી આવો કાંઈ નજારો દેખાય છે. ઉપર ઘણી વ્યવસ્થા નવું બને છે. આખું પેસેજ બનાવી લીધું છે ઉપર મંદિરમાં. અને મિત્રો એક બીજી બી વસ્તુ કે અહીંયા નીચે ચપ્પલનું સ્ટેન્ડ છે, ઉપર બી ચપ્પલનું સ્ટેન્ડ છે. તો શું ઉનાળામાં ખુલ્લા પગે ઉપર ચડશો ને તો તમને ઊનવા કે એવું કંઈ બી થવાના ચાન્સીસ રહે, કેમ કે ગરમી બહુ છે. તમે જુઓ ને અત્યારે બી 7:30-8 વાગ્યા છે અરાઉન્ડ, તો બી ગરમી થવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો બને ને તો શૂઝ ઉપર બી સ્ટેન્ડ છે, ત્યાં ઉતારજો તો શું કે કોઈ તકલીફ ન પડે. જો કોઈ બિલકુલ ભીડ નથી તો મજા આવે છે. જેટલા વહેલા આવીને અહીંથી આપણે પહેલો માતાજીના મંદિરનું દ્રશ્ય જોવા મળે છે. આ બાજુ બી એક મંદિર બને છે મારી જમણી સાઈડ. લાગે છે કે 6 મહિનામાં એ બી રેડી થઈ જશે તો કંઈ નવું મંદિર જોવા મળશે આપને. મિત્રો આ સીડી છે ને આખી નવી બનાવેલી છે. પહેલાં જૂના પગથિયા હતા ને ત્યારે બહુ તકલીફ થતી. એમાંય તમે નવરાત્રિમાં આવ્યા હોય ને તો 4-5 કલાકે તો પગથિયા ચડાતા. જો માતાજીની ધજાનો પહેલો નજારો કાંઈ આવો છે મંદિરનો, અદ્ભુત ફીલ થાય તમે, કેમ કે તમે અહીંયા આવો ને તો તમને એવું જ લાગે કે હું કંઈક અલગ જગ્યાએ આવેલો છું. અને એમાંય નવરાત્રિમાં સમયમાં એ માતાજીના મંદિરમાં મિત્રો એક વખત તો નવરાત્રિમાં કોઈ બી શક્તિપીઠે જવું જ જોઈએ, જેથી તમને શક્તિનો અનહદ અલગ જોવો તમે માતાજીનો પહેલો નજારો કંઈ આવું લાગે છે. મિત્રો મેં વાત કરી હતી ને જ્યારે આપણે લાઈનમાં ઊભા હતા રોપવેમાં કે તમને ગરબા જોવા મળશે. એમાં ચૈત્રી નવરાત્રિમાં અને માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબાની કંઈ મજા જ અલગ છે. તમે જોઈ શકો છો લોકો કેટલું એન્જોય કરે છે. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.